તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે કે નવા જ વિડીયો અંદર. પાણી પુરવઠા વિભાગની ભરતી છે કે જેની જાહેરાત કાઢી હતી. એમાં પહેલા તો પાણી પુરવઠા વિભાગની ભરતી હતી કે જે શું કે ઓલ આપણા ગુજરાતની અંદર ગુજરાતની અંદર છે કે ભરતીની જાહેરાત. પછી એવા નર્મદા જે પણ જિલ્લો છે ભાઈ, નર્મદા છે કે જેમાં જગ્યાઓ ખૂબ વધુ ઓછી હતી કે જેથી કરી ત્યાંની ભાઈ ભરતી છે પેલા કાઢી નાખી. ત્યાં જગ્યાઓ છે કે જે વધવાના કારણે ત્યાં ઉમેદવારોની ઘટ હતી કે ભાઈ અહીંયા કોઈ છે જ નહીં. પાણી પુરવઠા વિભાગમાં કોઈ પણ અધિકારી જ ન હોવાના કારણે ત્યાં જ ભરતીની જાહેરાત કરી દીધેલી હતી ને એની ભરતીની પ્રોસેસ આગળ વધારી લઈ દીધેલી છે. દીપક રાજાણી સાહેબનો ઓફિશિયલી ટ્વિટર એકાઉન્ટ ચેક કરી આજથી ઘણા સમય પહેલા છે એને લગભગ 700 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત કરેલી હતી. પરંતુ હવે પાણી પુરવઠા વિભાગમાં નવી ભરતી આવી ગઈ છે કે જેમાં 3,314 પોસ્ટ રહેવાની છે. 8 પાસ, 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલા છે કે જેમાં ફોર્મ ભરી શકે છે. 8 પાસ છે કે જેને થોડો ઓછો પગાર મળશે, બાકી 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન સારો પગાર પણ જોવા મળી છે. સમથિંગ 35 અને તમને પગાર જોવા મળી જશે. આ ભરતી સીધી ભરતી છે કે નહીં એ પણ તમને જણાવ ભાઈ. મોસ્ટ ઓફલી આ ભરતી સીધી ભરતી રહેવાની છે એમ પણ માહિતી મળે છે. મેરિટ તમારું બનશે, તમારે 10-12 ના માર્ક 10 પાસ હશે 10 પાસ નું આખું મેરિટ બનશે. 12 પાસ તો 12 પાસ નું આખું મેરિટ એ પ્રમાણે મેરિટ બનાવે અને અહીંયા કામ કરવાનું જિલ્લાવાર ટોટલ 3,314 જગ્યાઓ છે. તમામ માટે ભરતી છે. મહિલા હોય કે પુરુષ તમામ ફોર્મ ભરી શકે જે પ્રમાણે માહિતી મળે છે. આ વિડીયોની આગળ તમને બીજી અપડેટ આપીએ પહેલા આ વિડીયોને લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી આ વિડીયો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું છે કે જે ભૂલતા નહીં મિત્રો. તો મિત્રો પહેલા તો તમે અહીંયા માહિતી જોઈ લો ભાઈ. એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન એની ઉપર નીચે મિત્રો ઘણી બધી વાત કરેલી છે. એ આ વોટર ડિપાર્ટમેન્ટ છે 2025 રિક્રુટમેન્ટ એપ્લાય તમારે કઈ રીતે કરવું મિત્રો. આ જે પણ છે અહીંયા રેડ કલરની લિંક છે એના ઉપર જેવા ક્લિક કરશો તો ઓફિશિયલી જે પણ નોટિફિકેશન છે એના ઉપર જતા રહેશો. અહીંયા વોટર ડિપાર્ટમેન્ટ માટેની ભરતીની જાહેરાત છે. અહીંયા કયા કેન્ડિડેટ અપ્લાય કરી શકે છે એની પણ મિત્રો થોડીક માહિતી છે. અહીંયા મિત્રો અલગ અલગ 6 જેટલી પોસ્ટ છે. અમે ઓલરેડી આ પેજ એક વખત રીડ કરેલું છે. તો મિત્રો માહિતી પ્રમાણે 6 પોસ્ટ છે. મેં કીધું એ પ્રમાણે 8 પાસ માટે થોડીક નીચી પોસ્ટ હશે, એનાથી ઊંચી 10 પાસ માટે, એનાથી ઊંચી 12 પાસ અને એનાથી ઊંચી ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો માટે. તો અહીંયા 8 પાસનો ઉલ્લેખ નથી, પરંતુ 8 પાસ માટે પણ પોસ્ટ છે. આનું રિસર્ચ કરતા તમને જાણવા મળશે. 10 પાસ ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો છે જેમાં આગળ કાર્યવાહી કરાવી શકે છે. 3,114 પોસ્ટ રહેવાની છે. કેટલી ભાઈ પોસ્ટ? 3,114. મેં કીધું એ પ્રમાણે જો મિત્રો એટલી બધી જગ્યાઓ છે. હવે આમાં પણ મિત્રો ગ્રુપ ડી, આમાં એક શું કે એક પોસ્ટ છે કે જેને ગ્રુપ ડી નું નામ આપેલું છે જેમાં 8 પાસ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ડાટા એન્ટ્રી ઓપરેટર, પછી અહીંયા લીડર અને અહીંયા જે પણ મેનેજર છે તો આ છે એ ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. ગ્રેજ્યુએશન કરેલા આ ઓપરેટર જેટલા પણ રહેવાના છે ભાઈ. અહીંયા ઓફિસર છે, ઓફિસર 10 પાસ કરેલા ઉમેદવારો ને અહીંયા મેનેજર જે પણ હશે એ મેં કીધું પ્રમાણે ગ્રેજ્યુએશન કરેલા અને અહીંયા ઓપરેટર છે 12 પાસ એ પ્રમાણે મિત્રો અમુક પોસ્ટ અમને ખબર છે તો તમને જણાવી દઉં. એન્જિનિયર એ પ્રમાણે મિત્રો અલગ અલગ પોસ્ટ અને 10 પાસ પછી મિત્રો આઈટીઆઈ કરેલું હોય તો એના માટે આ સારો સ્કોપ કહી શકાય, કારણ કે 3,114 જગ્યાઓ છે. તો તમારે 10 પાસ કરીને આઈટીઆઈ કરેલું હોય બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો જેથી કરીને પણ ખબર પડે કે ભાઈ એનું સિલેક્શન છે એ આવનારી એક પણ ભરતી મને આ ભરતીમાં થઈ જવાનું છે. તો ખાસ કરીને આની તૈયારી કરી નાખે. અને એપ્લાય ભાઈ તમારે ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન જ ભરવાનું છે. ઓનલાઈન કઈ સાઇટ પરથી ભરવાનું છે, શું કરવાનું થશે અને આમાં શું શું તમારે ડોક્યુમેન્ટ જોશે, સંપૂર્ણ માહિતીની વાત આ ચેનલ પર તમને મળતી રહેશે. આ જે પણ પાણી પુરવઠા વિભાગની ભરતી હોય કે મિત્રો ગુજરાતમાં આવનાર તમામ સરકારી ભરતીની અપડેટ અહીંયા જ સૌથી પહેલા તમને મળશે. તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. મિત્રો તમારે અપ્લાય કઈ રીતે કરવું એ પણ તમને અત્યારે જ આ વિડીયોમાં જણાવી દઈશું. તો અહીંયા સ્ટાર્ટિંગ ડેટ છે મિત્રો એ અહીંયા જૂન અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી આપેલું હતું. હવે અહીંયા જાન્યુઆરી ફેબ્રુઆરી આપેલું છે એનું પણ મિત્રો હું તમને એક રીઝન બતાવું. જ્યારે નર્મદાની અંદર મિત્રો જે પણ ભરતી આવેલી હતી તો મિત્રો નર્મદાની ભરતી છે કે જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઓલરેડી આવેલી હતી કે જેમાં મિત્રો ટોટલ 700 પ્લસ પોસ્ટ હતી. કેટલી? 700 પ્લસ પોસ્ટ હતી કે જેમાંથી મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મિત્રો આ ભરતી ઉપરની કાર્યવાહી આગળ વધારેલી હતી. એના પછી મિત્રો છે એ નર્મદા એકની અંદર મિત્રો ભરતી થઈ ગઈ હતી. બાકી બીજા જે પણ જિલ્લા છે કે એમાં ભરતી ન થયેલી હતી. એના કારણે છે કે ભાઈ આ બીજા જે પણ જિલ્લામાં ટોટલ 3,314 જગ્યાઓ છે કે જેમાં મિત્રો નર્મદાની અંદર પણ મિત્રો 70 પ્લસ જગ્યાઓ છે. નર્મદાની અંદર પણ 70 પ્લસ જગ્યાઓ છે. તો આ ભરતી છે એ મિત્રો આપણે આવનારા જે પણ મહિના છે એમાં લેવામાં આવશે મિત્રો. આ જાન્યુઆરી ને ફેબ્રુઆરીમાં નહીં મિત્રો, એ તો ક્યારનું હોય ગયું. મેં તમને કીધું 700 પ્લસ જગ્યા હતી દીપક રાજાણી સરની ટ્વીટ પ્રમાણે. એ ભરતી મિત્રો ઓલરેડી લેવાઈ ગઈ છે અને એમાં બધું કાર્યવાહી પણ પૂરી થઈ ગઈ છે અત્યારે તો. પરંતુ આ સારી એવી ભરતી છે તમારા પાસે ફરી આવેલી છે 3,314 પોસ્ટ ઉપર. આની મિત્રો જો ભરતીની વાત કરું કે આ ક્યારે લેવાની સંભાવના છે અત્યારે મિત્રો મોટા મોટી જે પણ તારીખ અને સંભાવના જે પણ સામે આવે છે અત્યારે 7મો મહિનો ચાલે છે.
આ જે પણ ભરતી છે 7મા મહિના 8મા મહિનાની અંદર છે મિત્રો આ ભરતીની જાહેરાત આવશે અને તમારી જે પણ 8મા મહિનાની અંદર મિત્રો 8મા મહિનાનો છેલ્લો સપ્તાહ હશે જેમ કે લગભગ 22 તારીખ પછી છે મિત્રો આના ફોર્મ ભરાઈ શકે છે અત્યારે મિત્રો હાલ એની ઓફિશિયલી જાહેરાત પણ આવવાની છે એના પછી મિત્રો અત્યારે આપણા ગુજરાતમાં 5 મહત્વની જે પણ ભરતીઓ ચાલે છે એની પણ માહિતી છે પરંતુ મિત્રો એ ઓલરેડી આપણી ચેનલ પર આવતી હોય છે તો ખાસ કરી જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આ બધી અપડેટ અમે તમારા સુધી પહોંચાડ એના પછી ભાઈ આમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની જો વાત કરું તો અહીંયા ભાઈ તમારે છે ગ્રેજ્યુએશન કરેલા હોવા જોઈએ 10 પાસ 12 પાસ 8 પાસ આ પણ ઓફિશિયલી નોટિફિકેશન આવશે તમે ચેક કરી લેજો એમાં મિત્રો આપેલું જ છે સેલેરીની વાત કરીએ ભાઈ કોને કેટલી સેલેરી મળશે સેલેરીમાં જો જોવા જઈએ એ ટોટલ તમને 69,000 રૂપિયા સુધી પગાર મળશે કોને ભાઈ ગ્રેજ્યુએશન કરેલા ઉમેદવારો છે જેણે 8 પાસ કરેલું છે ભાઈ 8 પાસ નું અહીંયા તમને સેલેરી જણાવી એને ભાઈ 13,000 રૂપિયા આપવામાં આવશે 13,000 પર મંથ ભાઈ 8 પાસ જેણે 10 પાસ કરેલું છે કેટલું 10 પાસ જેને પણ મિત્રો 10 પાસ કરેલું છે એ બધાને આપવામાં આવશે ભાઈ 15,000 રૂપિયા એ હું તમને જણાવતો જ જાઉં કોને કેટલો પગાર આપવામાં જેણે 12 પાસ કરેલું છે એને ભાઈ આપવામાં આવશે 24,650 રૂપિયા જેણે ગ્રેજ્યુએશન કરેલું છે એને ભાઈ પહેલા આપવામાં આવશે 35,000 રૂપિયા અને પછી છે કે એનો મિત્રો 5 વર્ષે પગાર ઇન્ક્રીઝ થઈ અને 69,100 રૂપિયા સુધી પહોંચવાનો છે એટલા માટે જ આ ભરતી મેં કીધું એ પ્રમાણે આ ભરતીમાં તમારા માટે સ્કોપ છે તો ખાસ કરી ફોર્મ ભરી આપજો અને પણ એજ લિમિટની વાત કરવામાં આવે તો ભાઈ 2025 માટે એજ લિમિટ છે 18 વર્ષથી લઈને 40 વર્ષના ઉમેદવારો છે કે જેમાં ફોર્મ ભરી શકે છે અને મિત્રો એજ રિલેક્સેશન પણ લાગુ પડે છે તો મિત્રો એ પ્રમાણે અમે તમને આજે પણ શું કહેવાય જગ્યા પણ કીધેલી છે અને જગ્યા પ્રમાણે મિત્રો કેટલી ઉંમર ધોરણ હોવું જોઈએ પણ કીધેલું છે આમાં મહત્વનો ડોક્યુમેન્ટ મિત્રો આ ડોક્યુમેન્ટ હોવો જોઈએ આમાં પહેલા તો સિલેક્શન પ્રોસેસની વાત કરી લો તો પહેલા આમાં રિટન એક્ઝામ છે કે જે મોસ્ટ ઓફ જો અત્યારે મિત્રો આમાં આનું શું કહેવાય રિક્વાયરમેન્ટ કરેલી છે કારણ કે મિત્રો ઓફિશિયલી જે પણ નોટિફિકેશન આવશે ઓફિશિયલી મિત્રો જે પણ નોટિફિકેશન આવે છે એની અંદર જો મિત્રો સીધી ભરતીનું મોસ્ટ ઓફલી મિત્રો પાણી પુરવઠા વિભાગની ભરતી ગયા વખતે પણ ગઈ હતી તો એમાં મિત્રો રિટન એક્ઝામને લેવાયેલી પરંતુ આ વખતે સીધી ભરતીની માહિતી મળે છે પરંતુ 50% મિત્રો હું શ્યોર તમને કહી શકું કે ભાઈ આમાં પણ રિટન એક્ઝામ છે લેવાઈ શકે છે બાકી 50% છે સીધી ભરતી પણ હોઈ શકે એમાં રિટન એક્ઝામ બાદ મિત્રો તમારો જે પણ મેરિટ લિસ્ટ આખો બહાર પડશે આમાં એવું નથી કે ભાઈ 8 પાસ પર અમે ફોર્મ ભરશું તમારું પેપર ગ્રેજ્યુએશન કરેલા 12 પાસ કરેલાની સરખામણીમાં છે નહીં ભાઈ માં 8 પાસ પર જે ફોર્મ ભરશે એનું લેવલ મિત્રો 8 પાસ જેટલું છે 10 પાસ ઉપર 10 પાસ 12 પાસ 12 પાસ અને ગ્રેજ્યુએશન મિત્રો ગ્રેજ્યુએશન પર પણ ગ્રેજ્યુએશન પર જ હશે આ રીતે મિત્રો અહીંયા લેવલ પણ રાખેલા છે એ માહિતી પણ તમને બાકી તમને બધાને એમ થશે કે ભાઈ અમે તો 8 પાસ અમે કરેલા છે અને અમને ગ્રેજ્યુએશન લેવલનું પેપર આવે તો ભાઈ અમે ક્યાંથી સોલ્વ કરી શકીએ ભાઈ એના માટે અલગ અલગ લેવલ ઉપર પેપર રહેશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમારો થશે ને છેલ્લે ઓફિશિયલી તમને છે એક કોલ લેટર ને બધું કાઢીને તમારે આગળની બધી પ્રક્રિયા છે પૂરી કરી દેવાની રહેશે અહીંયા ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ભાઈ એની ઓફિશિયલી સાઇટ પર જઈને તમે જોઈ લેજો ઓફિશિયલી સાઇટ પર પણ અત્યારે 700 જગ્યાઓ પરની ઓફિશિયલી નોટિફિકેશન આવી ગઈ હતી એની ભરતી પૂરી થઈ ગઈ પછી 3,114 જગ્યાઓ પરની જાહેરાત કરી દીધેલી છે હવે એપ્લાય કઈ રીતે કરું તો ભાઈ અહીંયા એપ્લાય કરવા માટે અલગ અલગ માહિતી આપેલી છે કે જે તમે જોઈ શકતા હશો એના પછી હું નીચે જે પણ માહિતી છે કે આમાં ભાઈ તમારે સૌપ્રથમ છે એપ્લાય કઈ રીતે કરવાની એની માહિતી આપું એ પહેલા જો તમે આપણે આ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો વિડીયોને એક લાઈક કરી જેથી કરી આવી અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી છે મિત્રો પહોંચાડતા રહીએ આપણે પહેલા તો ઓફિશિયલી સાઇટ પર જવાનું હું મિત્રો તમને ઓફિશિયલી સાઇટ શું છે બધી ડિસ્ક્રિપ્શનમાં પૂરી લિંક પ્રોવાઈડ કરી આપીશ ઓફિશિયલી સાઇટ પર જઈને મિત્રો અહીંયા તમારે છે પહેલા તો સર્ચ કરી લેવાનું કે ભાઈ અહીંયા જે પણ ભરતી છે આપણે પાણી વોટર ડિપાર્ટમેન્ટની તો એને સિલેક્ટ કરીને પછી એના ઉપર મિત્રો આ હમણાં મિત્રો તમને ક્યાંય તમને નહીં જોવા મળે ઓકે ઓફિશિયલી સાઇટ પર તમારે મિત્રો જ્યારે પણ નોટિફિકેશન આવશે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન આવશે એટલે અમે તમને માહિતી આપી દઈશું કે ભાઈ હવે તમારે ફોર્મ ભરવાના છે એટલે મિત્રો આજે પણ અહીંયા પ્રોસેસ આપેલી છે એ પ્રોસેસ ફોલો કરી તમે તમારી રીતે ફોર્મ ભરી આપજો ભાઈ ક્યાંય કમ્પ્યુટર વાળા પાસે જવાની જરૂર નથી મોબાઈલમાંથી ફોર્મ ભરી આપજો એ કઈ રીતે ભરવું એના પર પણ અમે વિડીયો તમને બનાવી દઈશું મિત્રો આ સાઇટ પર તમે આવી અને એની ઓફિશિયલી જે પણ અપડેટ છે એ પણ જોઈ શકો www.go-vacancy.in મિત્રો આ સાઇટ છે ઓફિશિયલી આના ઉપર પણ આવી અને તમે માહિતી છે એ મેળવી શકો છો બાકી મિત્રો અહીંયા ટોપ જે પણ અત્યારે હાલ જે પણ ચાલી રહી ભરતીઓની અપડેટ પણ અહીંયા આપેલી છે ઓફિશિયલી પીડીએફ જો મિત્રો જોતી હોય તો એક વખત હું ડાઉનલોડ કરી તમને છે એની લિંક આપી દઈશ જો મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ આપણે મોટી રાખી દઈએ ભાઈ કારણ કે 10,000 ઉમેદવારો જો આ વિડીયો જોઈ છે તો આ વિડીયોનો ટાર્ગેટ છે કે ભાઈ 1,000 લાઈક આ વિડીયો પર આવશે એટલે આ ઓફિશિયલી નોટિફિકેશન અત્યારે મિત્રો હું તમને ડાઉનલોડ કરી અને છે ખાસ કરી તમને હું આપી દેવાનો છું તો એક વખત વિડીયોને લાઈક કરી દેજો જેથી કરી આવી અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ ફક્ત અને ફક્ત 1,000 લાઈકનો ટાર્ગેટ છે તો મિત્રો 1,000 લાઈકનો ટાર્ગેટ જેવો પૂરો થશે એટલે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મિત્રો પીડીએફ કરીને પીડીએફ આવી જશે કે ભાઈ ક્યાં કેટલી જગ્યા શું નોટિફિકેશન અને મેં કીધું એ પ્રમાણે તમારે જે પણ શું કહેવાય કે કોમેન્ટ બોક્સ રહેવાનો છે ભાઈ કોમેન્ટ બોક્સની અંદર પણ ભાઈ આ છે લિંક હું ખાસ કરી પિન કરાવી આપીશ કે જેથી કરી ભાઈ તમામ ભાઈઓ તથા બહેનોને અને મિત્રો આ બધા માટે ભરતી છે એવું નથી કે ભાઈ ફક્ત અને ફક્ત મેલ માટે છે ભાઈ
ફિમેલ માટે પણ આ ભરતી રહેવાની છે એ પ્રમાણે પણ અત્યારે માહિતી મળે છે. અને મિત્રો 101% મેલ ફિમેલ બંને સમાન બંને માટે ભરતી રહેવાની છે. તો વિડીયોને એક લાઇક કરી લાઇકનો ટાર્ગેટ પૂરો કરાવી